આપીએ છીએ. સેલ્ફ ડિફેન્સ એટલે કરાટા જુડા નહીં. લગભગ બધાની માનસિકતા એવી હોય છે કે સેલ્ફ ડિફેન્સ એટલે કરાટા જુડા ટેકવોન્ડો એ તો છે જ, પણ સેલ્ફ ડિફેન્સ એટલે ટેકનિકલ ફાઇટ, જેમાં દીકરીઓ પોતાની રક્ષા માટે એક 9 વર્ષની દીકરી કોઈ બી પુરુષ સાથે પોતાના બચાવ માટે ફાઇટ કરી શકે અથવા એક પ્રયત્ન તો કરી શકે પોતાની જાતને બચાવવા માટે. એના હું તમને એક્ઝામ્પલ આપું. કેટલા લોકોને ખબર છે દિલ્હીનો નિર્ભયા કાંડ? દિલ્હીનો નિર્ભયા ઓલમોસ્ટ બધાને ખબર છે. એ પછી સાક્ષી હત્યાકાંડ થયો દિલ્હીનો, ખ્યાલ છે બધાને? પથ્થરની માથું ફોડી છોકરા તો માર્યા, પ્લસ તેનું પથ્થરની માથું ફોડી દેવામાં આવ્યું. હજી એક ખાસ વાત કરું, તમારા પોતાની જ દીકરી, તમારા પોતાના જ પરિવારની દીકરી, તમારા પોતાના જ સમાજની દીકરી ક્ષમતા હોત કે એ પોતાનો બચાવ જાતે કરી લે, પોતાની રક્ષા જાતે કરવાનો કંઈક પ્રયાસ કરી લે, તો કદાચ એ દીકરી અત્યારે આપણી નજર સમક્ષ હોત. બની શકે કે એને વાગ્યું હોત, પણ નાની એવી ઇન્જરી થઈને એ રહી ગઈ હોત, કદાચ આ મરી ના ગઈ હોત. એવાનો મતલબ છે કે જો દીકરીમાં તમે એકવાર બ્યુટી પાર્લરનો કોર્સ નહીં કરાવો તો ચાલશે, ભણવામાં ઓગળસી થશે તો ચાલશે, પણ દીકરીને પોતાની રક્ષા જાતે કરી શકે એવી સક્ષમ બનાવવી ખાસ જરૂરી છે. અમે અમારા જે અભિયાન છે, આ ગ્રીષ્મ વિકારનો જે કિસ્સો બન્યો એ પછી મેં અભિયાન હાથ ધર્યું. ત્રણ દીકરીઓ એવી છે કે જે મારી ટ્રેનિંગના લીધે પોતાનો જીવ બચાવી લીધો છે, અને એ દીકરીઓ એવી છે કે જે આપઘાત કરવાનું વિચારી લીધું, એ આપઘાત કરવાનું ટાળ્યું અને પોતાની જાતને સક્ષમ બનાવી. ખ્યાલ આવ્યો? એમ સમજી લો કે અમે અત્યારે જે કાર્ય કરી રહ્યા છીએ પાપાની પરીમાંથી પાપાની શેરી બનાવવાનું કામ કરી રહ્યા છીએ. જેમ તમે તમારી દીકરીઓને રોટલી વણતા શીખવાડો છો ને, એ અમે દીકરીઓને દુષ્ટ માણસોના હાથ પગ તોડતા શીખવાડીએ છીએ કે જ્યારે બી એની જોડે કોઈ દુષ્ટ ઘટના થાય, કંઈક એવી અજોગતી ઘટના બને તો કદાચ સમજી લો કે વાલી આવશે ત્યારે આવશે, પોલીસ આવશે ત્યારે આવશે. એ પહેલા શું? એ પહેલા દીકરી પોતાના બચાવ માટે કંઈક પ્રયાસ કરી શકે, પ્રાથમિક ઉપચાર કરી શકે, એ માટેની અમે ટ્રેનિંગ આપી રહ્યા છીએ, જેમાં અમે ગુડ ટચ બેડ ટચની બી ટ્રેનિંગ આપીએ છીએ. ટેકનિકલ ફાઇટ, મોટિવેશનલ એવા કે ગટ્સ હોવા જોઈએ, મનોબળ મજબૂત હોવું જોઈએ જ્યારે કે કાંઈ ઘટના બને ત્યારે. ઘણીવાર કેવું હોય, આપણી પાસે રિવોલ્વર હોય, ગન હોય, પણ આપણે માનસિક રીતે મજબૂત ના હોઈએ તો બી સામેવાળો આપણને ઠારી પાડે. પણ મનોબળ મજબૂત હોય તો ઘણીવાર આપણે માથાની પીન વડે સામેવાળા ઉપર અટેક કરી શકીએ. ચોથું ખાસ ટ્રેનિંગ અમારી સાયબર સેફ્ટીની. અમે દીકરીઓને સાયબર સેફ્ટીની બી ટ્રેનિંગ આપીએ છીએ, કારણ કે તમને ખબર છે હવે રસ્તાના રોમિયોવાળા જે છેતરપિંડીના કિસ્સા કે છેડતીના કિસ્સા ગયા, અત્યારે ઓનલાઈન ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, ફેસબુક દ્વારા દીકરીઓને છેતરપિંડી કરવામાં આવે છે. એમાં બી ખાસ કરીને લવ જેહાદના જેટલા કિસ્સા બને છે એ ઓનલાઈન જ બને છે કે ઇન્સ્ટાગ્રામ